આજથી બાબા કેદારના દર્શન ભક્તો માટે ખુલી ગયા છે. મંદિરના કપાટ ખુલી ગયા છે અને શ્રદ્ધાળુઓનું પહેલું જથ્થું ત્યાં પહોંચી પણ ગયો છે. આજથી હવે આવનારા 6 મહિના સુધી બાબા કેદારનાથના દર્શન થશે. પણ આ વખતે દર્શનમાં કેટલાક ફેરફાર છે. તમે જાણો છો તેમ અગાઉ સમિતિ દ્વારા એવો નિર્ણય થયો હતો ઉત્તરાખંડમાં કે બિન હિન્દુઓને પ્રવેશ નથી. આ સિવાય પણ કેટલીક મહત્વપૂર્ણ અપડેટ કેદારનાથ સંબંધી મારે તમને આપવી છે અને જણાવી છે કે ચારધામ યાત્રામાં આ વખતે શું ફેરફાર છે. સૌથી પહેલા તો જો કેદારનાથ ધામની વાત કરીએ તો મંદિર પરિસરની અંદર મોબાઈલ ફોન લઈ જવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. પાછલા વર્ષોમાં જે પ્રકારે રીલ કલ્ચર વધ્યું છે અને લોકો રીલ્સ માટે એ પવિત્ર સ્થાનની પવિત્રતાને નથી જાળવતા એવું સામે આવતા હવે ચોક્કસ નિર્ણયો લેવાયા છે. લોકર સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ફોન અને કિંમતી સામાન ત્યાં જમા કરાવવાનો રહેશે કે જેથી મંદિરની પવિત્રતા જળવાય. મંદિરની આમન્ય આપણે જાળવીએ, જે સ્થળ છે ને એ સ્થળનું માન મળે. શ્રદ્ધાળુઓની સંખ્યાને લઈને જો વાત કરીએ તો સરકાર દ્વારા આ વર્ષે દર્શન માટે દરરોજની સંખ્યાને મર્યાદિત કરવામાં આવી છે. કેદારનાથની જો વાત કરીએ તો અંદાજે 20,000 ભક્તો એક દિવસમાં દર્શન કરી શકશે અને સમગ્ર ચારધામ યાત્રા કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી, યમનોત્રી માટે કુલ દૈનિક મર્યાદા 80,000ની રાખવામાં આવી છે. સુરક્ષા અને પોલીસ વ્યવસ્થાની વાત કરીએ તો સમગ્ર રૂટ પર 2,000થી વધુ પોલીસ જવાનો અને એસડીઆરએફની ટીમ તૈનાત છે. હાઈટેક મોનિટરિંગ કરાશે. ટ્રાફિક અને ભીડ પર નિયંત્રણ રાખવા માટે પહેલીવાર ગૂગલ મેપ સાથે ઇન્ટિગ્રેશન કરવામાં આવ્યું છે. શ્રદ્ધાળુઓને રસ્તામાં લેન્ડસ્લાઇડ કે ટ્રાફિક જામની રિયલ ટાઈમ માહિતી અને એલર્ટ તેનાથી મળતું રહેશે. યાત્રાના માર્ગ પર કુલ 127 જેટલા પાર્કિંગ સ્પોટ ઊભા કરવામાં આવ્યા છે અને 48 જેટલા હોલ્ટિંગ ઝોન ઊભા કરવામાં આવ્યા છે. નવી સુવિધાઓમાં ખાસ એવું છે કે 24 કલાક ગરમ પાણી મળશે. આટલા ઊંચાઈવાળા વિસ્તારોમાં ભક્તો માટે 24 કલાક ગરમ પાણીની સુવિધા કરવામાં આવી છે અને આ માટે ખાસ બાયોમાસ પેલેટ પર ચાલતા ગીઝર લગાવવામાં આવ્યા છે. બીજું, પ્લાસ્ટિક મુક્ત અભિયાન. આ વખતે ગ્રીન ચારધામ યાત્રાનો આ કોઈ પ્રોજેક્ટ છે અને પ્લાસ્ટિકની બોટલો પર મની બેગ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે કે જેથી કચરો ઓછો થાય. દર્શનનો સમયગાળો આપણે કહી દઉં, આજે 22મી એપ્રિલે મંદિર ખુલી ગયું છે અને 11મી નવેમ્બર 2026 સુધી ભાઈ બીજ સુધી ચારધામના કેદારનાથ બાબાના દર્શન ભક્તોને થશે.